નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જ આપણો વિડીયોનો ટોપિક છે, તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ગુજરાતની અંદર એક ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપનો જે થંબનેલ છે એના ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતમાં ભરતીની જાહેરાત, અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત. ઓકે, એની અંદર કયા કયા પોસ્ટ માટે ભરતી છે એ બી આપણે સ્ક્રીન ઉપર દેખાડેલું છે. સહાયક જુનિયર ક્લાર્ક, એમાં 612 જગ્યાઓ માટે ભરતી છે. પછી બીજી પોસ્ટ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયર, એમાં 93 જગ્યાઓ માટે ભરતી છે. પછી આવે છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ, એમાં 26 જગ્યાઓ માટે ભરતી છે. ઓકે, તમે જોઈ શકો છો કે ઇન ટોટાલિટીમાં 700+ જગ્યાઓ માટે અહીંયા અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત થયેલી છે. તો આજના વિડીયોમાં આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થાય છે, એની છેલ્લી તારીખ શું છે. ઓકે, પ્લસ એ જે પોસ્ટ છે એના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ તો તમે ફોર્મમાં અપ્લાય કરી શકો છો. બધી જ વસ્તુઓ આ વિડીયોમાં આપણે કવર કરવાના છીએ. મિત્રો, આ વિડીયો બનાવવાનો પર્પસ એક જ છે મિત્રો કે આવી કોઈક ભરતી નવી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, એના વિશેની માહિતી જો તમારી પાસે પહોંચી ગઈ તો તમે ઓટોમેટિકલી બધી વસ્તુઓ સર્ચ કરી લેશો. ઓકે, લોટ્સ ઓફ વિડીયોઝ ડિટેલમાં તમને યુટ્યુબ પર મળી જશે. આપણું મેઇન ટાર્ગેટ એ જ છે કે આવી કોઈક ભરતી આવેલી છે, જસ્ટ તમારી પાસે એના વિશેની માહિતી હોવી જોઈએ, એ માહિતી પહોંચી જાય. ઓકે, તો આપણે ડાયરેક્ટલી જે પહેલાં તો હું તમને ડાયરેક્ટલી પહેલાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એના ઉપર લઈ જાઉં છું. એ કઈ જગ્યાએ આ માહિતી અપડેટ થયેલી છે ત્યાં પહેલાં આપણે જઈએ. ત્યાંથી મેં 3 નોટિફિકેશન અલગ અલગ ડાઉનલોડ કરેલા છે. જેમ કે આ 3 પોસ્ટ છે ને, 3 માટેનો નોટિફિકેશન આવેલી છે. એ નોટિફિકેશન મેં એક જગ્યાએ ડાઉનલોડ કરીને સેવ કર્યા છે. પછી આપણે એના ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલાં આપણે જઈએ ડાયરેક્ટલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર. મિત્રો, તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે એએમસીની જે આ વેબસાઇટ છે ડાયરેક્ટલી મેં ઓપન કરેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આમાં તમે રિક્રુટમેન્ટ ઓનલાઈન આ સેક્શન છે એની અંદર આવી જવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ભરતી આવેલી છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયર અને સહાયક જુનિયર ક્લાર્ક. ઓકે, આ 3 પોસ્ટ માટે ભરતી છે. ત્રણેયની અલગ અલગ નોટિફિકેશન બહાર પડેલી છે મિત્રો. ઓકે, અહીંયા વેકેન્સી સ્ટાર્ટ ડેટ ઓકે એ છે 15 માર્ચ અને વેકેન્સી એન્ડ ડેટ એટલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમારી 15 એપ્રિલ છે. ઓકે, ત્રણેય પોસ્ટ માટે અપ્લાય કરવાની ડેટ ઓકે એ સેમ જ છે. 15 એપ્રિલ સુધીમાં તમે અપ્લાય કરી શકો છો. ઓકે, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વેબસાઇટ છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે આ ત્રણેય વસ્તુને અહીંયા વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરીને તમે આ ડાઉનલોડ કરી શકો છો. આની ડિટેલ નોટિફિકેશન અને ત્યાંથી બધી વસ્તુને સમજી શકો છો. હવે મેં જે ડાઉનલોડ કર્યું છે નોટિફિકેશન આપણે 1 by 1 જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે. ચલો, જો મિત્રો પહેલી જે નોટિફિકેશન છે એ મેં ડાઉનલોડ કરેલી છે. ઓકે, એ આપણે પહેલાં જોઈ લઈએ. જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન. ઓકે, જાહેરાત ક્રમાંક છે તમારું 27/2023-24. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 15/4/2024ના રોજ 23.59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક. ઓકે, કુલ જે જગ્યાઓ છે 612 છે. એમાં બી તમને બ્રેકઅપ આપી દીધું છે. 268 જગ્યાઓ બીના નામત છે. 61 જગ્યાઓ આ નવો માટે છે. શોર્ટમાં લખેલું છે મિત્રો 167 જગ્યાઓ. ઓકે, આ રીતના આખું બ્રેકઅપ અહીંયા તમને આપેલું છે. પણ ટોટલ જે જગ્યાઓ છે 612 છે. ઓકે, એના માટે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી પાસે હોવું જોઈએ તો એ કોઈપણ માન્ય વિદ્યાશાખાના 2nd ક્લાસ ગ્રેજ્યુએટ પાસ અને સેકન્ડ લખેલું છે સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ. ઓકે, આ 2 વસ્તુ તમારી પાસે હોય તો તમે આ પોસ્ટ માટે સહાયક જુનિયર ક્લાર્ક માટે અપ્લાય કરી શકો છો. પગાર ધોરણ શું રહેશે એ બી અહીંયા આપી દીધું છે. હાલ ફિક્સ વેતન 26,000 3 વર્ષ સુધી. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈને લેવલ 2 પે મેટ્રિક્સ 19,900/63,200ની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા. ઓકે, પગાર ધોરણ બી તમને સારો એવો જોવા મળે છે. વય મર્યાદા 33 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. ઓકે, આ ફર્સ્ટ નોટિફિકેશનની અંદર આટલી વસ્તુઓ તમને અહીંયા ક્લિયર થઈ ગઈ હશે. અને છેલ્લી તારીખ શું છે ફોર્મ ભરવાની? 15 એપ્રિલ છે. ઓકે, તો જે લોકો એલિજિબલ છે અને જે લોકો ઇન્ટરેસ્ટેડ છે આ ભરતી માટે તો જરૂરથી ફોર્મ અપ્લાય કરી દેજો. નંબર ઓફ વેકેન્સીસ પણ સૌથી સારી એવી નીકળેલી છે મિત્રો 612. ઓકે, તો આમાં તમે અપ્લાય કરી શકો છો. મિત્રો, આ જે નોટિફિકેશન છે તમે જોઈ શકો છો 16 પેજનું છે. ઓકે, દરેક વસ્તુને આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. આના વિશેના ડિટેલ્સમાં વિડીયો યુટ્યુબ પર તમને લોટ્સ ઓફ મળી જશે એટલે તમે ત્યાંથી આખું વસ્તુઓને સર્ચ કરી લેજો. પ્લસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ જે ઉપર જઈને તમે ડાયરેક્ટલી ડિટેલ નોટિફિકેશનને પણ ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી બધી વસ્તુને વાંચી લેજો મિત્રો. ઓકે, આપણું મેઇન પર્પસ છે કે આ ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે,
તો આ ઘણી બધી ડિટેલ્સ છે મિત્રો, વાંચવા જેવી છે. ઓકે, બધી વસ્તુને તમે એક ડિટેલમાં વાંચી લેજો. હવે આ થઈ ગયું આપણે સહાયક જુનિયર ક્લાર્ક માટેનું. હવે બીજું જો મિત્રો આ બીજું નોટિફિકેશન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મહાનગર સેવા સદન જાહેરાત ક્રમાંક 28/2023-24. આમાં લખેલું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયર ખાતા માટે નીચે જણાવેલ ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી 15/4/2024 સુધીમાં ઓકે તે મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલું છે. જગ્યાનું નામ છે તમારું સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયર. કુલ 93 જેટલી જગ્યાઓ છે. ઓકે, અને લાયકાતમાં શું લખેલું છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો કે બી તમારે સિવિલમાં હોવું જોઈએ અથવા તો DCE. ઓકે, બી અથવા તો તમારી પાસે DCE એ જો હોય તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર દેખાડેલું છે. પગાર ધોરણ જે છે તમારો સારો એવો છે મિત્રો. નિયમાંકના પ્રથમ 3 વર્ષ 40,800નું માસિક ફિક્સ વેતન, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લેવલ 5નો પે મેટ્રિક્સ 29,200/92,300 પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભત્તાઓ. વય મર્યાદા 30 વર્ષથી વધુ નહીં, સિવાય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીમાં હોય. ઓકે, આ તમે જોઈ શકો છો. અહીંયા જે છે મિત્રો બી સિવિલ અથવા તો DC એટલે કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ. ઓકે, આ બંનેમાંથી તો કોઈ પણ તમારી પાસે વસ્તુ હોય લાયકાતમાં તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો આ પોસ્ટ માટે. ઓકે, આના સિવાય ઘણી બધી માહિતીઓ મિત્રો અહીંયા નીચે આપેલી છે, એ બી તમે એક વખત વાંચી લેજો એટલે તમને બી વધારે આઈડિયા આવી જશે. ઓકે, આપણો જે મેઇન પર્પઝ છે કે આ કોઈ ભરતી આવેલી છે, ઓકે, એ જ તમારી પાસે પહોંચાડવાનો છે. હવે ત્રીજું નોટિફિકેશન છે એ બી આપણે ડિસ્કસ કરી લઈએ. જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓકે જાહેરાત ક્રમાંક 29/2023-24. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાઇટ STP OE&M દુધેશ્વર વોટર વર્ક્સ ખાતા માટે નીચે જણાવેલ ખાલી પડેલ જગ્યા માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી 15/4 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. શું છે જગ્યાનું નામ, તો કે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ. કુલ 26 જેટલી જગ્યાઓ છે મિત્રો. લાયકાતમાં શું છે તો કે BE ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ અહીંયા લખેલું છે, અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ. BE કરેલું હશે કે ડિપ્લોમા કરેલું હશે તો બી તમે અપ્લાય કરી શકો છો. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બંને માટે આ તક છે. પગાર ધોરણ શું રહેશે તો કે 40,800 તમારું ફિક્સ પગાર રહેશે. અહીંયા લખેલું છે નિમણૂકના પ્રથમ 3 વર્ષ માટે 40,800 તમારું ફિક્સ વેતન બાદ ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈને લેવલ 5 પ્રમાણે તમારો બેસિક જે પે સ્કેલ 29,200થી લઈને 92,300 પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભત્તાઓ. વય મર્યાદા તમારે 30 વર્ષથી વધુ નહીં હોવો જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરજ બજાવતા હોય. ઓકે, તો મિત્રો આ 3 નોટિફિકેશન જે છે એ ડિટેલમાં તમે ડાઉનલોડ કરી લો, ડિટેલમાં તેને વાંચી લો, સમજી લો. ઓકે, અને જો તમે એલિજિબલ હશો તો ફટાકથી તમે અપ્લાય કરી દેજો. ઓકે, 15/4 એની લાસ્ટ ડેટ છે મિત્રો ફોર્મ ભરવાની. તમે આપણે જોઈ લીધું છે કે અલગ અલગ જે 3 પોસ્ટ છે 3 માટે અલગ અલગ ક્વોલિફિકેશન્સ માંગેલા છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ. જેની પાસે આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય તો એ જરૂરથી અપ્લાય કરી દેજો. ઓકે, ફોર્મ કઈ રીતે અપ્લાય કરવાનો આ ડિટેલ નોટિફિકેશન વાંચશો એટલે નીચે જો એક તમને આખું ડિટેલમાં આપી દીધું છે. ઓકે, યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટ એ બધી જ વસ્તુઓ તમને સમજાવેલી છે મિત્રો, આ તમે જોઈ શકો છો. ઓકે, આખું નોટિફિકેશન વાંચશો એટલે બધી વસ્તુઓ જે છે તમને ક્લિયર થઈ જશે. ઓકે, આનામાં જો તમને ના સમજાય તો યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ તમને મળી જશે એના આ નોટિફિકેશનને ગાઈડ કરતા, તો એ બી તમે એક વખત રેફરન્સ માટે લઈ શકો છો. ઓકે, આપણે જે છે આ વિડીયોમાં લગભગ 16 પેજના આ નોટિફિકેશન છે બધા ડિસ્કસ કરવા જશે તો લગભગ વિડીયો એક કલાક જેવો લાંબો થઈ જશે, બરાબર ને, 1 કલાક જેવો મોટો થઈ જશે. એટલે આપણે ખાલી જે મેઇન વસ્તુઓ છે કે કેટલી વેકેન્સીઓ છે, કઈ જગ્યાઓ છે, કેટલો પગાર ધોરણ છે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ અને કઈ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, એ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરેલી છે. ઓકે, આના સિવાય કોઈ માહિતી તમને ના સમજાવી હોય તો તમે યુટ્યુબ પર બીજા વિડીયોઝને પણ જોઈ શકો છો, ત્યાંથી તમને પણ ગાઈડન્સ મળી જશે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો. મિત્રો થેન્ક યુ, આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.